હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું કોર્ન ચીઝ ટિક્કીની રેસિપી। અને કોર્ન છે બધાના ફેવરેટ હોય છે, પણ તમને કંઈક ચટપટું ખાવાનું મન થાય તો તમે આ રીતે સાંજના ટાઈમે ટિક્કી બનાવીને ખાઓ તો એકદમ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને અંદરથી એકદમ મોઇસ્ટ અને બહારથી ક્રિસ્પી લાગે છે। અને તમે ચીઝ નાખશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। અને કઈ રીતે બનાવવી એની પ્રોસેસ જોઈ લઈએ। સૌથી પહેલાં આપણે કોર્નને મેં બાફી લીધા હતા અને એને પછી અધકચરા ક્રશ કરી લીધા છે। મેં 3 ટેબલસ્પૂન જેટલા લીધા છે। ને પછી આપણે એમાં કેપ્સિકમ અને છીણેલું ગાજર ઉમેરવાનું છે। તમે તમારી ચોઈસના વેજીટેબલ આમાં ઉમેરી શકો। 2 નંગ જેટલા મરચાંને મેં આવી રીતે ઝીણા સમારી લીધા હતા અને સમારેલી કોથમરી એડ કરવાની છે। હવે આપણે એમાં મસાલા કરવાના છે, તો એમાં હળદર ઉમેરશું 1/4 ટીસ્પૂન જેટલી, લાલ મરચું પાવડર ઉમેરવાનું છે 1/2 ટીસ્પૂન જેટલું, અને ગરમ મસાલો એડ કરવાનો છે, એ મેં 1/4 ટીસ્પૂન જેટલો લીધો હતો। આમચૂર પાવડર ઉમેરવાનો છે અને ચાટ મસાલો ઉમેરવાનો છે, એ બંનેનું માપ 1/4 ટીસ્પૂન જેટલું। અને એમાં બેસન ઉમેરવાનું છે 1 ટેબલસ્પૂન જેટલું, અને 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર ઉમેરવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। જો તમને મિક્સચર થોડું વધારે પડતું મોઇસ્ચરવાળું લાગતું હોય તો તમે લોટનું પ્રમાણ વધારી શકો। અને પછી આપણે એમાં બાફેલા બટેકા ઉમેરવાના છે, મેં 2 નંગ જેટલા લીધા હતા મીડિયમ સાઇઝના। અને પછી આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાનું છે। જો તમને એવું લાગે કે મિક્સચર છે એમાં થોડું મોઇસ્ચર વધારે છે તો તમે લોટ એડ કરીને એનું જે કન્સિસ્ટન્સી છે એડજસ્ટ કરી લેજો। અને એકવાર મિક્સ થઈ જાય પછી આપણે હાથમાં તેલ લગાડી અને તેલથી આપણા હાથ છે ગ્રીસ કરી લેશું અને એને મીડિયમ સાઇઝનો લુઓ લઈ અને એની ટિક્કી થેપી લેશું। અને વચ્ચે આપણે છીણેલું ચીઝ એને સ્ટફ કરવાનું છે। જો તમે એના ક્યુબ પણ સ્ટફ કરી શકો, પણ મેં છીણેલું ચીઝ થોડું છીણી અને પછી સ્ટફ કરેલું છે। અને જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે મોઝરેલા ચીઝ પણ સ્ટફ કરી શકો, પણ મેં અહીંયા પ્રોસેસ ચીઝનો યુઝ કરેલો છે। અને કોર્ન અને ચીઝનું કોમ્બિનેશન બેસ્ટ કોમ્બિનેશન છે, ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે। આ રીતે ચીઝ સ્ટફ કરી અને આપણે એને બધી બાજુથી પેક કરી અને એની ટિક્કી વાળી લેશું। અત્યારે હું ટિક્કી વાળી રહી છું, તમે એને બીજો કોઈ પણ શેપ દેવો હોય તો તમે એ પણ દઈ શકો, અથવા તો તમારે બોલ સાઇઝ બનાવવું હોય તો તમે બોલ સાઇઝ પણ બનાવી શકો। અને આ રીતની ટિક્કી તૈયાર કરી લીધા પછી મેં એને ઘઉંના લોટની સ્લરીમાં આપણે એને ડીપ કરી લેશું। અને જો તમને કોર્નફ્લોરની સ્લરી પસંદ હોય તો તમે એ પણ લઈ શકો, પણ મેં અહીંયા ઘઉંના લોટની સ્લરીનો ઉપયોગ કરેલો છે। અને પછી આપણે એને બ્રેડ ક્રમ્સ અને જે આપણે ઘરે મકાઈના પૌવા રાખતા જ હોય છે, તો મકાઈના પૌવાને મેં સિમ્પલ ક્રશ કરી લીધા હતા, જે કોરા આવે છે, જેને ફ્રાય નથી કરેલા, અને એને અધકચરા ક્રશ કરીને મેં કોર્નફ્લોર અને મકાઈને બંનેને મકાઈના ફ્લેક્સને બંનેને મિક્સ કરેલા છે। અને એનાથી કોટ કરી અને આપણે એને એકદમ ગરમ તેલમાં તળી લેશું। અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ટિક્કી કે કટલેસ કે એવું બનાવતા હોય ત્યારે તેલ છે એને એકદમ ગરમ કરેલું હોવું જોઈએ, એટલે જે આપણી ટિક્કી છે એ ક્યારેય છૂટી નહીં પડે। અને એકવાર ગરમ તેલમાં એડ કરી દીધા પછી ગેસની ફ્લેમ સાવ સ્લો કરી દેવાની, એટલે આપણને એકદમ ક્રિસ્પી ટિક્કી છે એ તૈયાર થશે। તમે જોઈ શકો છો કે આપણી ટિક્કી છે એકદમ સરસ તળાઈ ગઈ છે, અને આ રીતનો કલર આવે ત્યાં સુધી આપણે એને તળી લેશું। અને આ રીતે મેં બીજી ટિક્કી પણ સેમ રીતે તળી લીધી છે। અને ટિક્કીને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી લેશું। અને તમને મારી આ રેસિપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને તમે ઘરે જરૂરથી આ રેસિપી ટ્રાય કરજો, ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય।